નમસ્કાર દર્શક મિત્રો, બીએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આપ નિહાળી રહ્યા છો બીએન ન્યૂઝ ભરૂચ. આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ આજે ભરૂચ ખાતે આયોજિત ખેડૂત સ્વાભિમાન સંમેલનમાં હાજરી આપી. આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ આજે ભરૂચ ખાતે આયોજિત ખેડૂત સ્વાભિમાન સંમેલનમાં હાજરી આપી હતી. આ દરમિયાન પાર્ટીના નેતા ઈસુદાન ગઢવીએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે આજે એક ખેડૂત સંમેલનમાં હાજરી આપવા માટે હું ભરૂચ ખાતે પધાર્યો છું. કંપનીઓ સાથે મળીને સરકાર બેફામને ખેડૂતોની સહમતિ વગર અને ખેડૂત સાથે વાતચીત કર્યા વગર હાઈટેન્શન લાઈનો નાખી રહી છે, તેના વિરોધમાં આજે ખેડૂત સંમેલન યોજાયું હતું. 4 જેટલી હાઈટેન્શન લાઈન નખાઈ છે અને 6 નોટિફિકેશન પડ્યા છે. આ હાઈટેન્શન લાઈનો કરોડિયાના જાળાની જેમ ભરૂચ અને તેની આસપાસના વિસ્તારમાં ફેલાવાની છે. લગભગ અંદાજે 250મી વધારે ગામોમાં ખેડૂતો અસરગ્રસ્ત છે. અહીંયા બુલેટ ટ્રેન સહિત બીજી કેટલી યોજનાઓમાં ખેડૂતોની જમીન ગઈ છે. હવે બાકી જમીન હાઈટેન્શન લાઇનના નામે આ લોકો પચાવી પાડવા માંગે છે. ખેડૂતો અને કંપનીએ મળીને આ કામ કરવું જોઈએ અને ખેડૂતોને પોસાય ભાવ આપીને કંપનીઓએ આ કામ શરૂ કરવું જોઈએ, પરંતુ કંપની ખેડૂત પાસે જવાની જગ્યાએ સરકાર પાસે જાય છે. ત્યારબાદ સરકાર કંપનીની દલાલ બનીને અધિકારીઓને હુકમ કરે છે કે જો ખેડૂતો ન માને તો ધોકાવાળી કરો. તો અહીંયા સવાલ પેદા થાય છે કે સરકાર ખેડૂતોની છે કે કંપનીની છે? વધુમાં આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે કંપનીઓ શું મફતમાં વીજળી આપશે? નહીં આપે તો ખેડૂતોને યોગ્ય વળતર મળવું જોઈએ. ખેડૂતોની બીજી એ પણ માંગણી છે કે જ્યાં સુધી અમે વળતર મુદ્દે સહમત ન થઈએ ત્યાં સુધી કંપનીના માણસો કે સરકારના માણસો ખેતરમાં પગ ન મૂકે. અંગ્રેજોનો કાયદો દેખાડીને તંત્રને આગળ કરીને કંપનીઓની દલાલી કરવામાં આવી રહી છે, એ શરમની બાબત છે. આજે મેં માંગણી કરી છે કે બજાર કિંમતની 4 ગણી રકમનું વળતર મળવું જોઈએ, અથવા તો 25 વર્ષ પછીના ભાવ પ્રમાણે રકમ ચૂકવવામાં આવે, અથવા દર મહિને ખેડૂતોને ભાડું ચૂકવવામાં આવે, અથવા તો ખેડૂતોને પ્રોફિટમાં ભાગ આપવામાં આવે. આટલા આંદોલનો બાદ ભાજપે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત બનાવી, એટલા માટે ભાજપને અહંકાર આવી ગયો છે. પરંતુ હવે ખેડૂતો એક થઈ ગયા છે. એક ગામમાં લાઈન નખાતી હોય ત્યાં આખું ગામ એક થઈ ગયું છે અને લોકોને પોસ્ટર લગાવી રહ્યા છે. ફક્ત ભરૂચમાં જ નહીં પરંતુ 23 જિલ્લાઓમાંથી હાઈટેન્શન લાઈન નીકળશે. તો હવે આ વખતે ગુજરાતના તમામ 54 લાખ ખેડૂતોના પરિવારો એક થશે અને ખેડૂતો નક્કી કરશે કે આગામી સમયમાં પોતાની જાતિ કે જ્ઞાતિનો ભાજપનો આગેવાન આવશે, એને અમે મત નથી આપવાના. જો આવું થશે તો જ ભાજપ ખેડૂતોની વાત માનશે. રિપોર્ટર ઇમરાન દિવાન, બીએન ન્યૂઝ ભરૂચ. જી, આજે ખેડૂતોના એક સંમેલનમાં ભરૂચ આવવાનું થયું છે. તમે વિચાર કરો, સરકાર અત્યારે બેફામપણે કંપનીઓ સાથે મળીને ખેડૂતની મા સમાન એક માત્ર જમીન રહી છે એનું આવકનું સાધન, એના ઉપર ખેડૂતની સહમતિ વગર, ખેડૂતોને યોગ્ય વળતર આપ્યા વગર, ખેડૂતો સાથે વાતચીતો કરવા વગર જે હાઈ ટેન્શનનો લાઈનો નાખે છે, જેના વિરોધમાં આજે સંમેલન યોજાયું હતું. સામાન્ય રીતે 4 જેટલી હાઈ ટેન્શન લાઈનો 6 નખાઈ છે અને હજી 6 જેટલી નોટિફિકેશનો પડી રહ્યા છે. અને આ હાઈ ટેન્શનનો લાઈનો કરોડિયાના માળાની જેમ ભરૂચ અને આસપાસના વિસ્તારોમાં પથરાવાના છે. તમે વિચાર કરો, લગભગ અંદાજે 250 થી વધુ ગામોમાં આ ખેડૂતો એફેક્ટેડ છે. અહીંયા બુલેટ ટ્રેન હોય, એક્સપ્રેસ હાઈવે હોય, આવા કેટલી યોજનાઓમાં જમીનો તો ગઈ જ છે ખેડૂતો. હવે બાકી રહી ગઈ છે જમીન, એ આ લોકો હાઈટેન્શન લાઈનમાં ખેડૂતોની જમીન પચાવી પાડવા માંગે છે. ખેડૂતો અને કંપની એ બે મળીને નક્કી કરવું જોઈએ અને જો ખેડૂતોને પોસાય એ ભાવે કંપનીઓ ઘૂસવી જોઈએ. એના બદલે કંપની જાય છે સરકાર પાસે, સરકાર કંપનીની દલાલ બનીને અધિકારીઓને હુકમો કરે છે, પોલીસ અધિકારીઓને હુકમો કરે છે કે જાઓ, ખેડૂતો ન માને તો ખેડૂતોને ધોકાવાળી કરો. આ સરકાર ખેડૂતોની છે કે કંપનીઓની છે? અને કંપનીઓ શું મફતમાં વીજળી આપવાની છે? ભાઈ, હાઈ ટેન્શન લાઈનો નાખો છો તમે જે રીતે કોરિડોરો બનાવો છો,
તમે વીજળી છે એ કંપની ખેડૂતોને મફત તો આપવાની નથી. તો ખેડૂતોને યોગ્ય વળતર મળવું જોઈએ. અને ખેડૂતોની એ પણ માંગ છે, મેં ઘણા ખેડૂતો સાથે વાત કરી, એમનો મત છે કે કંપનીના માણસો કે પોલીસ હોય કે સરકારના માણસો, જ્યાં સુધી અમે સહમત ન થઈએ વળતર મામલે ત્યાં સુધી એના ખેતરમાં પગ ન મૂકવો જોઈએ. ત્યારે આ લોકો અંગ્રેજોનો કાયદો લાવીને દેખાડીને એ લોકો બળજબરીપૂર્વક તંત્રને આગળ કરીને કંપનીઓની દલાલી કરે છે. સરકાર, ભાજપ સરકાર, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, એ શરમની વાત છે. આજે અમે ડિમાન્ડ કરી છે કે જે ખેડૂતોને વળતર મળવું જોઈએ એ બજાર કિંમતના 4 ગણા અથવા તો 25 વર્ષ પછી, લાઈનો 25 વર્ષ સુધી રહેવાની છે. 25 વર્ષે તો જમીનની કિંમત કેટલી થવાની છે ભાઈ? એ કિંમત પ્રમાણે વળતર આપવામાં આવે અથવા તો મહિને એને ફિક્સ ભાડું આપવામાં આવે. જેમ કંપની અત્યારે 8-8.5 રૂપિયા યુનિટ વીજળી વેચે છે સરકારને કે આપણે, એ 25 વર્ષ પછી તો 50 કે 100 રૂપિયા યુનિટ વેચતી હશે. ત્યારે કંપનીનો નફો તો કરોડોમાં હશે. ત્યારે ખેડૂતોની જમીન કાયમી માટે કબજો થઈ જશે. એટલે અમારી એ માંગ છે કે આગામી 25 વર્ષ પછી જે કિંમત હોય એ કિંમત પ્રમાણે ખેડૂતોને વળતર ચૂકવવામાં આવે અથવા તો એને મંથલી ભાડું આપવામાં આવે અથવા તો એને પ્રોફિટમાં નફો આપવામાં આવે. આ અમારી મેન માંગો છે. ઘણા સમયથી ખેડૂતો આંદોલન કરી રહ્યા છે પણ સરકાર સાંભળતી નથી, તો આનું પરિણામ શું આવશે? બિલકુલ, તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ખેડૂતોના આટલા આંદોલન પછી પણ ભાજપ જીતી. ભાજપે જિલ્લા પંચાયતો બનાવી, તાલુકા પંચાયતો બનાવી, એટલે ભાજપને અહંકાર આવી ગયો કે આ ખેડૂતો નથી, આને તો જ્ઞાતિ જાતિ ધર્મના આગેવાનોના કારણે અમે તોડીને મત લાવી શકીશું. એટલે એને એ અહંકાર આવી ગયો છે. પણ હવે ખેડૂતો એક થઈ ગયા છે. જેના ખેતરમાં વીજ લાઈન આવે છે એ ખેડૂત પણ એક થઈ ગયો છે. એક ગામમાં આખું ગામ એક થવા માંડ્યું છે. ગામમાં પોસ્ટરો લાગવા માંડ્યા છે. ન માત્ર ભરૂચ, આ લગભગ 23 જિલ્લાઓમાં હાઈ ટેન્શન લાઈન નીકળવાની છે. એ કચ્છથી માંડી જામનગર, દ્વારકા, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામદાવાદ, આ બધા વિસ્તારમાં આ લાઈનો ફેલાવવાની છે. અને આ વખતે તમામ ગુજરાતના 54 લાખ ખેડૂતોને એના પરિવારો એક થવાના છે. જેમ જેનજી એક થયું છે એવી રીતે. અને હવે એ લોકો નક્કી કરશે કે આગામી સમયમાં અમારો જ્ઞાતિનો આવશે, જાતિનો આવશે, ધર્મનો, ભાજપનો આગેવાન આવશે, અમે મત નથી આપવાના. એટલે પછી ભાજપ છે એ ખેડૂતોની વાત માનશે. તમે અહીંયા આજે આવ્યા છો તો શું જે રીતના આમ આદમી પાર્ટીના નેતાઓ પર દમનગીરી કરવામાં આવે છે,